રિપોર્ટમાં કોલેસ્ટ્રોલ વધારે આવવાથી લસણ ખાવું જોઈએ કે નહીં અને કયા લોકોએ લસણનું સેવન ના કરવું જોઈએ? મારી ઓપીડીમાં હમણાં એક ફિમેલ પેશન્ટ આવ્યું અને તેણે મને જણાવ્યું કે સાહેબ મારે કોલેસ્ટ્રોલ રિપોર્ટ ખૂબ વધારે આવ્યો છે અને હું રોજ 3 થી 5 લસણની કળી ખાઉં છું, તો શું મને ફાયદો થશે? પણ એકચ્યુઅલમાં એ દર્દી મને સ્કિનના પ્રોબ્લેમ માટે બતાવવા આવ્યો હતો. તો મિત્રો, હું તમને આજે જણાવું કે 4 પ્રકારના લોકોએ કોલેસ્ટ્રોલ વધારે હોવા છતાં પણ લસણનું સેવન ના કરવું જોઈએ, કારણ કે આ કન્ડિશનમાં જો લસણનું સેવન કરવામાં આવશે ને તો ફાયદો કરતાં નુકસાન વધારે થશે. પેલું છે, એમાં કોઈ પણ પ્રકારના ચામડીના રોગમાં લસણનું સેવન ના કરવું જોઈએ. બીજું છે, જે લોકોને સીળસ રહેતું હોય, ખંજોળ આવતી હોય, તે લોકોએ પણ લસણનું સેવન ના કરવું જોઈએ. ત્રીજું, એવી મહિલાઓ કે જેને પીરિયડ્સ વધુ માત્રામાં આવતા હોય, તે લોકોએ પણ લસણનું સેવન બિલકુલ ના કરવું જોઈએ. અને ચોથું, કે જે લોકોને હાથ પગના તળિયામાં બળતરા રહે, પેશાબમાં બળતરા રહેતી હોય, શરીરમાં પણ ગરમી રહેતી હોય ને, તે લોકોએ લસણનું સેવન ના કરવું. તો કેવા લોકોએ કોલેસ્ટ્રોલમાં લસણનું સેવન કરી શકે? જેની પ્રકૃતિ કફ પ્રકૃતિ હોય, શિયાળાની ઋતુ હોય, આ ઋતુમાં લસણ બિલકુલ ના લેવું. તેમ છતાં જો તમે લસણ લેવા માંગતા હોય ને, તો લસણ લેવાની સૌથી બેસ્ટ રીત છે, લસણની કળીને ઘીમાં વઘારી અથવા ઘીમાં શેકીને તમે લઈ શકો, અથવા તો લસણને તમે છાશની સાથે સેવન કરી શકો. આયુર્વેદના ગ્રંથોમાં લસણને છાશની સાથે ખાવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પણ તમને આ પ્રકારની કન્ડિશન રહેતી હોય તો બેટર છે તમે એને અવોઇડ કરો. તેમ છતાં તમારે જો તેમને લેવું હોય તો તમે ઘીની સાથે તો છાશની સાથે લસણનું સેવન કરી શકો. આવી જ માહિતીને જાણવા માટે, સચોટ આયુર્વેદિક નિદાન અને સચોટ આયુર્વેદની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.